કેમ બેન મજામાં? આવો આવો. રામ ને હા બધું એમ બોલ્યા ખરા. મેં તો શરમાય બોલ. જય માતાજી બધાને. આજ પેલો અલગ ઉતારવી છે. આજ મારા પપ્પાની અવાજ આમ પૂરે છે નહીં પપ્પા? લોય ફેમિલી કેમ છો? મજામાં જ છો ને? અમે પણ મજામાં છીએ ને. માતાજી બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા. જો આજ સવારમાં આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. વાગી ગયા છે આપણે જો 9 થવા આવ્યા સર. કારણ કે શિયાળાનો દિવસ હોય એટલે ટૂંકો જ કહેવાય. એટલે કારણ કે હમણાં નવા થાવી એટલે 9 વાગી જાય. તો અમારે બધા તૈયાર થઈ ગયા સરસ મજાના. અત્યારે તૈયારમાં તો શું એવું છે કે જવાનું છે વાડીએ. આમ કઈ કામકાજ ને એવું કઈ છે નહીં. વાડીએ ઢોરનું ને વાડું કરવાનું હોય. વાડીએ જાવીને મહેમાન અમારા મોંઘેરા મહેમાન આજે આવવાના છે અમારા આંગણે. હા, જય માતાજી, જય દ્વારકાધીશ. તમે પણ મજામાં દેશો, અમે પણ મજામાં છીએ. તો આજે પણ અમારા આવવાના છે મોંઘેરા મહેમાન. એમ? હા. કોણ વળે આવવાનું છે મોંઘેરા મહેમાન? કે નામ ન દેવાય? નામ તો ન દેવાય ને, આવે પછી દેવાય ને. હા એમ આવે પછી કહેવાય. આમ તો થબલેન જોઈને આવ્યા છો એટલે ખબર તો પડે જ ગઈ છે. પણ તો વિડીયો બિના રહી જો અમારા છોકરા કહેવાય કે આપણે સરસ મજાના ભાઈ તૈયાર થઈ ગયા. ના છોકરા અમારા વધી ગયા છો. 4 થઈ ગયા. જેઠેથી આવી ગયા અમારા મોટા ભાઈ દીકરા હોત ને બે નહીં. ઈ વાત જોઈ રહ્યા કે મહેમાન કોણ આવવાનું છે ને ક્યારે આવે છે. જો અમારે જો નો કહેવાય કેતી નામ ન દેતી હો નકર ખબર પડે જાય. એના ખબર કોણ આવવાનું છે. જો અમારે ધીવે ને શું છે દર્શન બોલ. જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો? મજામાં છો? હું પણ મજામાં જ છું. એમ? સરસ. લ્યો નિશાળે જવા બધા તૈયાર થઈ ગયા છો ને? હા. મિલન જો અમારે કેવું આ ભાઈ અમારે મોટા ભાઈ ને સોડે છે. એના મિલન ધ્રુવી ને દર્શન ને એને તમે આપણે ઓળખતા દઈશો. પણ આજ અમારે તો મિલન ને કીરું કે અમારે શૂટિંગમાં આવું છે એને હારો લઈ લીધા આપણે સુરત દાદા એ સરસ મજાના. કારણ કે એટલે અત્યારે ચડી ગયા છે. તો ચાલો થોડુંક વાડીએ થોડું કામ છે. એ વાડીએ થોડુંક કામ પતાવી લેવી. કેમ જઈશું ને વાડીએ? હા જઈશું ને. કા મહેમાન આવી જાય? હા કા મહેમાન આવી જાય ને મહેમાન જમવા એમાં રોકાવાના છે. બપોર હું બનાવીશું એટલે વિડીયો બિના રહી ગયો. ચાલો વાડીએ જઈને મળવી. હવે પાછું વાડીએ કડીક કામ કરવાનું છે ને પછી તરત પાછું ઘરે આવવાનું છે. તો રેડે આપણે વાડીએ આવી ગયા છે. કે થોડું દાદુ કામ હતું. મહેમાન આવવાના હતા એટલે કીધું આપણે કામ પતાવી લેવી. કીધું આવી રીતે આપણે જો કુંડી જો હાવ ખાલી પડે છે. આપણે કુંડી ઢોર માટે આપણે ભરવાની છે ને. જો આ આપણે પીવાની કુંડી છે. જો અહીંયા કાલે આ ફૂટી ગયું હતું નહીં? તો કાલે જો અહીંયા પછી મેં સિમેન્ટ ને એવું અહીં મારી દીધું છે. કાલે ફૂટી ગયું નહીં? અહીંથી પાણી નીકળ કરતું હતું. કુંડી આપણે ભરવી ને તે હા એવું થતું. રોજ ખાલી થઈ જતી હતી. પછી આ બધું વ્યવસ્થિત કાલે જો મેં સિમેન્ટ મારી. હવે જો આમ મારા જઈ મારા બાપુને ચાલુ કરવા જાય છે. જો જીરું કેવું સરસ મજાનું ઉગી ગયું છે. કેવું સરસ મજાનું આજ તો દેખાય નહીં? ક્યારેક પપ્પા કે ક્યારેક મમ્મી કે હાલે ક્યારેક પપ્પા ને ક્યારેક બાપુ ને બા ને. એટલે હાસું આપણે બાપુ ને બા જ કહેવાનું હોય. નાના છોકરાને પપ્પા ને મમ્મી ને એવું કહેવાનું હોય. તો એ ગયા છે પણ મોટર ચાલુ કરવા હાલ્યા જાય છે. હમણાં પાણી આવશે ને આપણે સરસ મજાની પીવાની કુંડી આપણે થોડીક ખાલી છે. અડધી ભરી છે એ ભરી વાળીશું અને આવડે આ ભરી વાળીશું. હાલો પેલા આપણે છે ને મોટર પાણી આવી જાય એટલે આપણે ભરી વાળીશું. મોટર ચાલુ કરવા ગયા હતા મારા સસરા. તે મોટર પણ ચાલુ કરી દીધી. પાણી પણ અહીંયા પહોંચી ગયું છે. ઢોરની કુંડી પીવાની કુંડી ભરવા હતી. તો પછી તો આપણે હવે ઢોરનું કરીશું. કેમ કે અહીં કણે ઢોર તો સવારમાં બધા બારા બાંધી દીધા હતા. ખાલી એક આ ગા ને એક આ ભેંસ જ હતી અહીંયા. તો પાછું આપણે ઢોરનું કર્યું. જેમ કે આજ તો મહેમાન આવવાના છે એટલે તો આપણે પાછું ઘરે વહી જવાનું છે ઢોરનું કરીએ. તો આપણે વાડી આવ્યા હતા ને ભાઈ બીજા ફરજા આવ્યા છે. મારા બાયની રહ્યા ના જો મારા બા ભાઈ ચા બનાવે છે. આખો દીમાં 2-3 વાર ચા બન્યા નહીં બા? તો બધા ચા પીવાનું બધાને કે છે ચા પીવા હાલો નહીં બા? આમ તો બંધાણ છે આપણે 2-3 વાર આખો દી બને નહીં? હા તો 2-3 વાર આખો દી અમારે બને. એટલે ચા તો આખો દી અમારે 2-3 વાર બનાવવાનો હોય. એટલે આપણે રોજ તો શૂટિંગમાં નથી લેતા. આજ કીધું લઈ લે મારે બાકી મારે આવું છે. એમાં જો આજ તો આપણે મહેમાન આવવાના નથી આવવાના ઘરે નથી આવવાનું. હા તો મારા બાઈએ કહી જ દીધું. મેં નથી કીધું કારણ કે અમારી બેન આવવાની છે. આજ મોઢું કહે છે અમારી બેન આવવાના છે. તો હમણાં પછી ઘરે તમારે આવવાનું છે ને? આપણે વાડીએ ઘરે વ્યાયા છે ને ભાઈ મહેમાનની વાટે છે. મહેમાન કાંઈ પહોંચ્યા નથી. અને અહીં રસોડામાં ભાઈ કાકા આપણે આઈટમ શું બનાવવાનું કામકાજ શરૂ છે. શું બનાવો ચાલો જરાક દેખાડવી.
શાનો આ પ્રોગ્રામ હાલે છે? રસોઈનો? એટલે રસોઈમાં શું કાંઈક નામ તો હોય ને, બધું મરચાં ને ટમેટા ને એવું કપાય છે. તો આજ તો મોંઘેરા મહેમાન આવવાના છે, એમ થાય કે આજ કંઈક નવીન બનાય તો પાપડ વાળા ઢોસા બનાવવાના છે આજ. કેવું પાપડ વડા? હા ઠીક, પાપડ વડાનો પ્રોગ્રામ હાલે છે. તો હાલો હમણાં મહેમાન આવે ને પછી મળાવી. હવે ફાઇનલ અમારે મહેમાન આવી ગયા છે. તો ભાઈ અમારા પટેલ હાલી આવે છે. કેમ પટેલ, મજામાં? રામ આમ જરાક બોલો ખરા, મજામાં ને? હા બધું એમ બોલ્યા ખરા. મેં તો શરમાય એટલે બોલજો. જો અમારા બેન આવી ગયા. કેમ બેન, મજામાં? આવો આવો. રામ ભાઈ રામ રામ. બધું આમ હોવું જોઈએ. અમારા પટેલને પહેલી વાર લીધા એટલે થોડા શરમાય છે. બધા દાંત બહુ કાઢે છે. આ બધું તો રસોઈનું કામ ચાલુ છે. એ બની ગયું લાગે ઘણું. હા તેમ કહેતા ને પાપડ વાળા ઢોસા મેં નથી ભાઈ હા ખાવા હોય. હા સરસ બની ગયા તો. તો ભાઈ મહેમાન આવ્યા હતા ને તો ભાઈ હું હાલે છે અત્યારે તો બેઠા છે ને ભાઈ જમવાનું બને છે. જમવા માટે બેઠા છે. મારા બેનને તો ભાઈ ઠંડી લાગી હતી એટલે ભાઈ ઠેઠ પણ ખાટલે બેસી ગયા છે તડકે. હા એ હાશું રાંધવાનું થોડું મહેમાન હોય, બહેરા રાંધે છે. હવે બસ જમવા વાટા છે, જમવાનું બની જાય પછી જમી લેવી. તો કેવું સરસ મજાનું ભાઈ આપણે તો ભાઈ દાળ છે ને ભાઈ પાપડ વડા, ફરફર, ડુંગળી અને ટાઢી સાઈશ. ટાઢે સાઈશનું ભાઈ સરસ મજાનું જમવાનું તૈયાર થઈ ગયું છે ને તો ભાઈ આસન્યાને એવું પથરાઈ ગયું છે. તો ચાલો જમી લેવી. જમીન રેડી થઈ ગયા છે ને ભાઈ બેન ને ભાઈ બધા જમવા બેસી ગયા છે. તો અને આપણે તો ઓલે ભજીયા પછી એને પડ્યા. આપણે વારો નહીં થયો ભજીયામાં ખાવામાં. એવું હતું. હા એ હાસુ છે બેન. ભાઈઓ આ દેરાણી જેઠાણી બધી પાક્યું છે. હા એ હાસુ બેન તારું છે. હા ભાઈ વાટું ન બનાવે એકલા એકલા હોય તો રમે છે ભજીયા ને એવું. જો દર્શન ને ધુઈકા ભજીયા બહુ ભાવે એટલે કીધું થોડાક બનાવી નાખી. અમને નિશાળે આવશે એટલે તરત માંગે બીજું બનાવ્યું હોય ને તો. હા એ જાણે કેમની વાટે છે ધોઈની કે ફૂઈની આવે મને તેડ જાય ને તેડવા કાંઈ ગયા નથી. હા ક્યારે રજા પડશે એમ વાટ જોઈ રહી છે. કોઈ વાત જોઈ રહેશે ના છોકરા વાત જોઈ રહ્યા. હા તો સારું લ્યો જમી લ્યો. તો ભાઈ મહેમાન આવ્યા હતા ને સરસ મજાનો સા આપણે આવી ગયો. ડાયરો ને સા દે છે આપણે કિરણ. મહેમાનને આપણે વળાવી દીધા છે ને આપણે પછી વાડી આવ્યા છે. કારણ કે એક આપણે હાઠિયાનું ભરોટું ભરવા જવાનું છે એટલા માટે. નહીં? હા હું પણ તો તગારો નાખવા મળીશ તો નીંદ ઢોળને. હા જો કીધું આપણે ફટાફટ કીધું નીણ નાખી દેવી. તો બધા બાંધ્યા છે કારણ કે આજ મહેમાન આવ્યા હતા એટલે આપણે હવાનું નહોતું. વાગી ગયા છે જો આપણે 3 થવા આવ્યા છે. જો ખડીયાર આપણે સામે છે. જો 3 થવા આવ્યા છે. કીધું ભરોટું ને એવું બધું ભરવા જઈશું કે 5 ને 5:30 એવો ટાઈમ થઈ જશે. પછી ઢોર દોવાનો ટાઈમ થઈ જશે. અને અહીંયા આવ્યા કે આપણે ભાઈ ટ્રેક્ટરમાં ભાઈ હવા પણ નથી. પહેલાં તો ટ્રેક્ટર કીધું આટો મારી હવા પણ નથી. કીધું હવા બવા પૂરી પછી જાવી આપણે ભરોટું ભરવા. તો અમારા દર્શનભાઈ મથે છે. નહીં દર્શન? તારીથી હવા થોડી ભરાય છે દર્શન? ક્યારનો મથે છે ને? હવે કામ કર, તું ચાલી રાખને હું હવા ભરી દઉં. રેડી? જય માતાજી બધાને. આજ પેલો અલગ ઉતારવી છે. આજ મારા પપ્પાની અવાજ આમ પૂરે છે. નહીં પપ્પા? હા બેટા હો હવા પૂરી છે અમે બેટા. માં ફૂઈની આયા તા ભલે મિલાયા હી. તમે અમારો અલગ ગમ્યો હોય લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જો ભરોટું ભરી લીધું છે આપણે ટ્રેક્ટરનું. જો ભરોટું આપણે આવી ગયું છે. વાડીએ પુગાડી દીધું છે. હવે ઠેલવી નાખ્યું. હલવાય છે. તો ગાયું ને ભેંસું એવું દોય ને આપણે ઘરે આવતા રહ્યા છીએ ને કહેવાય કે તો ભાઈ સાંજ પડી ગઈ છે, અંધારું પણ થઈ ગયું છે ને
7 થવા આવ્યા છે, 7માં 10 મિનિટની વાર છે, એટલે 7 વાગવા આવ્યા છે ને ભાઈ આજ સરસ મજાનો દિવસ પણ ગયો છે, કારણ કે મહેમાન આપણા આંગણે આવ્યા હતા બેનને એ, તો સરસ મજાનો દિવસ છે આપણે ગયો છે. અને આ સાથે જ આપણે વ્લોગ અહીંયા પૂરો કરીશું. જો અમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, અને ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબર કરી લેજો. ફરી પાછા મળશું એક નવા વ્લોગમાં જબરદસ્ત. તો અત્યારે બસ આટલું જ. બાય બાય.